જૂનાગઢના માળિયાહાટીના જુથળ ગામે દલિત આગેવાન ભરતભાઈ શોદરવાના મોત મામલે આખરે પોલીસે એસઆઈટીની રચના કરી છે। ગત 7 માર્ચે તાલાળાના રમરેચી ગામેથી લાશ મળી આવી હતી। આ મામલે પોલીસ ફરિયાદ બાદ પણ 3 મહિના સુધી કોઈ ઉકેલ ન આવતા પરિવારે 31 મે સુધીમાં હત્યારાઓને ન પકડાય તો લાશને સમાધિમાંથી બહાર કાઢી જામનગર પીએમ માટે મોકલવાની ચીમકી આપી। અલ્ટિમેટમના પગલે જુથળ ગામમાં માંગરોળ ડીવાયએસપી કોડિયાતર સહિત પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો। જોકે ડીવાયએસપીએ દલિત સમાજને સમજાવી આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની જાહેરાત કરી। આ તપાસ સમિતિમાં ડીવાયએસપી કોડિયાતર, ગીર સોમનાથના પીએસઆઈ એને વાઘેલા અને વિસાવદરના પીએસઆઈ ડીએચ વાળાની નિમણૂક કરવામાં આવી। કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો।